અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં પાણી ભરેલા ખાડામાં એક કાર ખાબકી હતી। શહેરના નિકોલ વિસ્તારની આ ઘટના છે, જ્યાં એક કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી। છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહી છે ડ્રેનેજની કામગીરી। પ્રશાસનના પાપે જનતાને કઈ રીતે હાલાકી ભોગવવી પડી રહી છે, આ દ્રશ્યમાં જુઓ। તો આપને જણાવી દઈએ, વરસાદની આગાહી પહેલાથી જ કરી દેવામાં આવી હતી, ત્યારે વરસાદને જોતા કેવી રીતે પ્રી મોન્સૂન કામગીરીથી લઈને જ્યાં પણ રોડ રસ્તા બનાવવાની, ડ્રેનેજ બનાવવાની કામગીરી ચાલતી હતી, તેને પૂર્ણ કરવાથી કેવી રીતે અહીં મોટી જવાબદારીમાંથી એએમસી પોતાના હાથ ધોઈ રહ્યું છે અને ભોગવવાનું આવી રહ્યું છે। માત્ર ને માત્ર પ્રજાને, જનતાને 1.5 મહિનાથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી। વરસાદ આવવાની શરૂઆત થઈ છતાં પણ આ ખાડાને પૂરવામાં ના આવ્યો અને તેના કારણે આ ખાડામાં કેવી રીતે કારથી લઈને જે પણ વાહનો અહીંયાથી પસાર થાય છે તે ખાબકી જાય છે। આ દ્રશ્યોમાં આપ જુઓ, ખાડામાં કેવી રીતે કાર ખાબકી ગઈ છે, તેના માટે આખરે જવાબદાર કોણ તે સવાલ ઉઠે। તંત્ર અને પ્રશાસનની બે જવાબદારી કઈ રીતે પ્રજાને ભારે પડી રહી છે તેના આ દ્રશ્યો છે।